કેટલી ગરમી. આ આખું ઓલા બેનની પાછળ જવા દે. લવાદ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી ગુસાઈજી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનેત પ્રિયા अपने माथे विराजता सेव्य बधाय वैष्णवने जाजा કરી જય શ્રી કૃષ્ણ. આપણે મુખ્યાજીની આજ્ઞા લઈને બેઠા છીએ કારણ કે બહાર બહુ જ ગરમી છે. અહીંયા ગરમી છે, પંખો અડતો નથી, પણ ગુસાઈજીની ઠંડક છે. સારું લાગે છે બધાને. આજે તમે બધા પેલા ક્યાં ગયા હતા? શાંતનું કુંડ. આપણે થોડું થોડું કહેશું કારણ કે નહીં તો સાંજના 6 વાગે તો અહીંયા બધા સૂઈ જાવ કે ના સૂઈ જાવ? થોડું થોડું કહેશું. તો શાંતનું કુંડ ગયા. શાંતનું નામ કોનું હતું મારા વાલા? હવે તમે ભીષ્મની ને બધી વાત જાણો છો, ગંગાજીની, એટલે એ વિવરણ નથી કરતી. એ ભાગવતનો પ્રસંગ છે. ત્યાં સથવાનો ભોગ ધરાય છે. આપણે ઉનાળામાં અક્ષય તૃતીયાથી શું આવે? સથવો આવે. સથવો ઠંડો. હવે જુઓ, દરેક આપણી 84 પરિક્રમામાં મર્યાદા માર્ગી આવે અને પુષ્ટિ માર્ગી આવે. હવે ત્યાં એ લોકો એવું કહે છે કે છોકરા ના થતા હોય અને સાથીઓ ધરીએ, આ શ્રદ્ધાનો વિષય છે. પણ સથવો કેમ ધરે છે? ગોપીઓ ઉનાળામાં ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા. હવે આપણને આટલી ગરમી અહીંયા લાગે છે, તો આપણા ઠાકોરજીને કદમના વૃક્ષની નીચે ગાયો ચરાવીને એને પાણી પાઈને ગાયો આજુબાજુ બેસી જાય અને ઠાકોરજી બછડા સહિત વચ્ચે બેસે. તડકો લાગે, ગરમી લાગે, તો સથવાનો ભોગ ધરાવે તો સથવો ઠંડો. એ ભાવથી ને ત્યાં સથવો ધરાય છે. અને એક બીજી લીલા, રોજ સાંજે ગાયો ચરાવીને ઠાકોરજી ઘરે પધારતા હોય તો દાવભાઈયા બોલાવે, ગયા હો ગયા, અયો અયો અયો, કોઈ આવે નહીં. બછડા બછડા, અયો અયો અયો, કોઈ ના આવે. મધુમંગલ શ્રીદામાં બધી ગાયો આમ ડોલે. પછી દાવભાઈયા કે, કનવા એ કનવા, એ ગૈયા ઓર બછરા તો કે બિના આયેગી. આપણે બધી ગાયો ઠાકોરજી વિના જઈએ ક્યાંય? અન્યાશ્રય કરી જાય એની જુદી વસ્તુ છે. બાકી અન્યાશ્રય જે ના કરે તો આપણે બધા ઠાકોરજીની ગાયો, ને આપણા ગોવાળ કોણ? ઠાકોરજી. ગરમી લાગે છે મારા વાલા? તો સાંજ પડીને કદમ ચડકા ન બોલાવત ગૈયા, સંધ્યા આરતીનું કીર્તન છે. બધી ગાયો આવી જાય, બછડા આવી જાય. ઠાકોરજી ગળામાં માળાજી ધારણ કરી હોય, લાલ, લીલા, પીળા, કેસરી, સફેદ મોતીની, સાચા મોતીની ગળામાંથી કાઢે. બધા સખાઓ જુએ, મણકા ગણે, 1 2 3 4. સખાઓ પૂછે, અરે લાલા यूं क्यों करे? नहीं नहीं, यूं मैं खेल रहा था. ઠાકોરજી બધા ખેલ કરે છે. વિવાહ ખેલ, હોળી, અને ખેલમાં આપણને જે આનંદ આવે એ બીજા કોઈને ના આવે. કારણ ખેલ કોની આરે કરે છે?
બહારના ખબર ન પડે કયો ખેલ કરે છે. એ તો માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા. હવે અઠવાડિયું થયું ને બધા સખોએ બહુ પૂછ્યું, લાલા યું કાઉં ગીનાય, લાલા યું કાઉં કરે. નહીં, મેં તો यूं ही. એકવાર મધુમંગલ વહેલા પહોંચી ગયા ને માને કીધું, मैया मुझको एक लाला की बात बतानी है. કાવ જોયું કોઈ આવતું નથી ને. માં રાલો છે ને રોજ ગળાની કંઠની માળા કાઢી ગણે અને પછી એને એવું લાગે કે બધું બરાબર તો આવે, નહીંતર બેઠો રહે છે. માં ક્યો आप पूछो, मेरो नाम मत बतायो. रातना ठाकुर जी पोइडा, माँ कछु वार्ता सुना ना. माँ तेरी गोद में जो नींद आवे ना वो सैया में नहीं आवे. माँ तेरो पल्लू जो मोको यूं प्यारो लगे ना वो मोको सैया में आछो ना लगे. माँ माए जोयु बहु मूडમાં છે મારો લાલો. लाला एक बात बता, शाम को गैया चराते वक्त ये माला निकाल के क्या गिनता है? कौन ने बताई, किसने बताई, क्यों बताई? माँ के नहीं लाला, जिसने बताई तो को कोई लीला याद आवे, तो को कोई मन में भ्रम है, तो को क्या डर लगे? आखी दुनिया डरावनार ने कोई नो डर लागे मरवाला? पण विरुद्ध धर्माश्रय टचली आंगळीए गिरराज धारण करे અને આ ઉમરો ઓળગ હોય ને તો માને બોલા મૈયા યું યું એ ઉમરો ઓળગાવ ને. આ બાળ લીલા કોના માટે? ठाकुर जी के यूं ही मैया के मेरे सर पे हाथ रख. ठाकुर जी ने सौथी वाली हो तो यशोदा मैया. नहीं भैया मैं नहीं रखूं, नहीं रख मेरे सर पे हाथ. माँ सर पे हाथ रखे बिना मैं सच्ची सच्ची बताऊं, देख मेरी इतनी गैया है ना वो सफ़ेद है, इतनी गैया है ना वो लाल है, इतनी गैया है ना वो श्याम है. तो सब गैया गिन लेता हूँ कि ये सब आ गई. जो एक भी कम हुए ने तो माला धारण ना करके वो गैया को ढूंढ के लाता हूँ. तो अहिया भाव प्रकाश में लख्યું છે કે આપણે બધા ઠાકોરજીથી વિખૂટા પડેલા છીએ અને વલ્લભ આપણા માટે થઈને ભૂતલ પર આવ્યા મારા વાલા. તો એક બી બાકી રહી જાય ને તો ઠાકોરજીની ગણતરીમાં આપણને આવ્યા છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે એટલે લીલામાં જાશું ને ત્યારે કહેશે આવ્યો, હા આવી જા આવી જા આવી જા. તો આપણે બધા ગણતરી વાળા છીએ, ગણતરી વગરના પ્રભુની બધી લીલાઓ. એટલું બધું મને વલ્લભે આપ્યું છે ગ્રંથો દ્વારા, બાળકોના વચનામૃત દ્વારા, ભગવદીઓના સત્સંગ દ્વારા કે મને એમ થાય કે તમને બધાને જોઉં ને આપી દઉં, આ આપી દઉં. પણ મને તમારે બધાની મર્યાદા ખબર છે, બધા થાકી જાઓ. હવે તમારે માનસરોવરની લીલા સાંભળવી જ કે ઘરે જવું છે? જેને જવું હોય ને મારા વાલા મને કાંઈ ખોટું નહીં લાગે, વયા જજો. તો કહું માનસરોવરની 3 કલાક થશે, બેસવું જ? ટૂંકમાં કહી દો મારા વાલા. તમે બધા માનસરોવર ગયા, કેટલું લહેરાતું હતું માનસરોવર? જળ કેવું હતું? તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પછી તમે ડાબી બાજુથી ગયા તો ત્યાં રાધાજીના નેત્રના દર્શન થયા. આગળ ગયા એટલે વલ્લભના બેઠકજીના દર્શન થયા. પાછળ વલ્લભ ઘાટ છે,
પાછા આવો એટલે લલિતા સખી છે. ભૂલ હોય તો કેજો મારવાલા. પાછા આવ્યા એટલે માનસરોવરનું પાન કર્યું. પછી નીકળતા હતા તો જમણી બાજુ 7 પગથિયા ચડી ચરણ ચાંપત મોહનલાલ ગયા તા કોઈ? આપણે કાલે કર્યું હોત ને એ લીલા કહીશ ને આનંદ આવશે. કાંઈ વાંધો નહીં, એ લીલાની વાત કરીશ એટલે બધા પહોંચી જજો. હવે માન સરોવરની લીલા વલ્લભના બેઠકજી છે. 7 દિવસ પારાયણ કર્યું. એક દિવસ એવું બન્યું કે રાતના વલ્લભ પહોંચ્યા હતા અને 12 દમલાજી પહોંચ્યા હતા. તો વલ્લભ રાતના 12 પધાર્યા. દમલાજીની આંખો ખુલી ગઈ. દમલાજી વલ્લભના સુખનો વિચાર કરે એવું બીજું કોઈ કરે. હવે ઊભા થઈ ગયા. મગ રાહ જુઓ. મગ એટલે રાહ. નેત્રોથી જુએ, હમણાં મારા વલ્લભ આવશે, હમણાં મારા વલ્લભ આવશે, હમણાં મારા વલ્લભ આવશે. બ્રહ્મુહૂર્ત થયું અને વલ્લભ પધાર્યા. આપણાથી પૂછાય વલ્લભ ક્યાં ગયા હતા? એવું પૂછાય આપણાથી? દમલાજીએ કશું ના પૂછ્યું. ઊભા થઈ દંડવત કર્યો. વલ્લભે શું પૂછ્યું ખબર છે? અરે દમલા તું સોયો નહીં ક્યાં? હાય ન પડાય, નાય ન પડાય. 2 હાથ જોડ્યા. वल्लभ के मको मालूम है तूने नींद नहीं की, लेकिन दमला क्या करूं? आज सामने जी ने इतो गाढ़ मान कियो तो, इतो गाढ़ मान कियो तो कि प्रभु के मनाने पर भी वो नहीं मानती थी. वाके लिए मैं गया था. હવે અનુસંધાન તમને આગળ કરું. ગોવિંદ સ્વામી પાઘડી બાંધે ને, પાઘડી એમાં 32 થીગડા. કેટલા? 32. પણ એવી રીતે પાઘડી બાંધે એકે થીગડું દેખાય એવી એમની કલાકારીગીરી હતી. હવે એકવાર એવું બન્યું કે ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા અને શ્રીજી બાબા ગિરિરાજજી ઉપર બિરાજતા હતા. ગિરિરાજ બાબાની પાઘડીનો વળ છૂટી ગયો. ગોવિંદ સ્વામીએ બે સખ્ય ભાવ હતો ને, હે જોતો ખરો. કોને કીધું ખબર? ઠાકોરજીને. સખ્ય ભાવ. ઠાકોરજી કે તને બોલતા શરમ નથી આવતી? તને પાઘડી બાંધતા સરસ આવડે ગોવિંદા, એવી બીજા કોઈ ન આવડે. આવી જા, આવી જા, બાંધી દે. ગોવિંદ સ્વામી સીધા અંદર. બધાને ગયમું નહીં. ત્યારે આપણા જેવા હોય, હાય હાય અપરસોય નહીં, અંદોયડા ગયા. પ્રેમમાં નેમ ના હોય. હવે ગુસાઈજી પધાર્યા. બધાએ ફરિયાદ કરી. આ ગોવિંદ સ્વામી તો હવે કાંઈ સમજતા જ નથી. બધાની હાજરીમાં ગુસાઈજીએ શું કહ્યું? ગોવિંદા ક્યું એસો કિયો? હસીને અંદર. દર્શન ટેરો આવ્યો. ઠાકોરજીને સેન કરાવતા હતા. ગોવિંદ સ્વામીને બોલાવ્યા. ગોવિંદા આજા, આજા. શ્રીજી બાબા એને સામું ન જોવા મળશે. લીલા કોને કરી હતી? બધું કરે ને તોય આમ ઠાવખા બેસીને બેસી જાય, જાણે એણે કાંઈ કર્યું જ નથી. આપણા ઘરમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણીવાર આપણે એવા ભરાયા હોઈએ, એવી તકલીફમાં હોઈએ ને મારા વાલા, હારી ગયા હોઈએ જિંદગીથી. એમ થાય હવે કોઈ આરો વારો નથી, હવે જિંદગી પૂરી. ત્યાં એવી લીલા કરે, હારની બાજી જીતમાં પલટાઈ જાય. તમને બધાનો અનુભવ છે મારા વાલા? મને છે.
ગુસાઈજીને ગોવિંદ સ્વામીએ પૂછ્યું, કાકાજી આ લીલામણ ન સમજાણી, કોઈ દિવસ ઠાકોરજીના પાઘનો વડ છૂટે ખરો? તમે નાથદ્વારમાં જાઓ, કોઈ દી શ્રૃંગાર વડા કરતા જોયા? બધા ગયા એટલે ગુસાઈજી કહ્યું, બેસ ગોવિંદા, સાંભળ,